કચ્છ એડવોકેટ યુનિટી કપ ફાઇનલ ક્રિકેટ મેચમાં મુન્દ્રા ટીમની ભવ્ય જીત। મુન્દ્રા તાલુકાના ટોડા ગામ ખાતે કચ્છ એડવોકેટ યુનિટી કપ ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરાયું હતું। એડવોકેટ એકતા અને યુનિટી માટે કરાયેલા આયોજનને સફળ બનાવવા નારાયણભાઈ કાનાણી અને પતરામલભાઈ ગઢવીની ટીમ સહયોગી રહી હતી। લોયર સ્પોર્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન સાથે જીવદયાનું કાર્ય પણ હાથ ધરાયું હતું, જેમાં ગાયોને ઘાસનું નિરણ કરાયું હતું। ટુર્નામેન્ટના સંપૂર્ણ ખર્ચના દાતા કાનાડી એસોસિએટ રહ્યા હતા। ફાઇનલ મેચમાં ભુજ રોયલ અને મુન્દ્રાની ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં મુન્દ્રા ટીમનો ભવ્ય વિજય થયો હતો। વિજેતા મુન્દ્રા ટીમે વિજેતા ટ્રોફી પ્રાગપર પોલીસ સ્ટેશન પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીના હસ્તે અપાઈ હતી। આયોજનમાં પધારેલ મહેમાનોને નારાયણભાઈ કાનાણી તથા મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ ભાવનાબેન બારોટે આવકાર્યા હતા। ભુજ બાર એસોસિએશનના સચિનભાઈ ગોર, હેમસીભાઈ ચૌધરી, સંતોષસિંહ રાઠોડ, માંડવી બારના ખેરાજભાઈ ગઢવી, અંજાર બારથી સામતભાઈ ગઢવી, હિરેનભાઈ બાલદાણિયા, ગોપાલભાઈ ડાંગર, ગાંધીધામ બારના એસ ગઢવી, રોશિયાભાઈ હિતેશ ભારદ્વાજ સહિત સમગ્ર કચ્છમાંથી એડવોકેટો ટુર્નામેન્ટમાં પધાર્યા હતા। ભુજ બાર એસોસિએશનના સચિનભાઈ ગોર, હેમસીભાઈ ચૌધરી, સંતોષસિંહ રાઠોડ, માંડવી બારના ખેરાજભાઈ ગઢવી, અંજાર બારથી સામતભાઈ ગઢવી, હિરેનભાઈ બાલદાણિયા, ગોપાલભાઈ ડાંગર, ગાંધીધામ બારના એસ ગઢવી, રોશિયાભાઈ હિતેશ ભારદ્વાજ સહિત સમગ્ર કચ્છમાંથી એડવોકેટો ટુર્નામેન્ટમાં પધાર્યા હતા અને મુન્દ્રા બાર દ્વારા યોજાયેલ ટુર્નામેન્ટને બિરદાવી હતી। સંપૂર્ણ ટુર્નામેન્ટમાં કોમેન્ટર મહિદીપસિંહ જાડેજા, જય માતકિયા, કાનજીભાઈ ગઢવી તથા મુન્દ્રા બારના ઉપપ્રમુખ વાલજીભાઈ ગઢવીએ કોમેન્ટ્રી કરી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટોડા ગ્રામજનો સહયોગી રહ્યા હતા, ત્યારે ટોડા ગ્રામજનોને સહિત પધારેલા મહેમાનોને મુન્દ્રા બાર દ્વારા આવકાર્યા હતા। નારાયણભાઈ કાનાણી અને પતરામલભાઈ ગઢવીની ટીમે સંપૂર્ણ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી। આભાર વિધિ નારાયણભાઈ કાનાણીએ કરી હતી। આ ઘણા લાંબા સમયથી ટુર્નામેન્ટનું આયોજન હતું અને ટુર્નામેન્ટ કન્ટિન્યુ આ કચ્છના તમામ બારો એમાં ભાગ લીધો હતો। 22 ટીમ જેટલાએ ભાગ લીધો હતો અને સતત અમારી આ જે આયોજન હતું આ ટોડા નાગનાથ ગ્રાઉન્ડ ઉપર, તેમાં મુન્દ્રા બારે પૂરેપૂરો સહયોગ આપ્યો છે, તેમજ તમામ બારોના પ્રતિનિધિઓ, પ્રમુખશ્રીઓ તેમજ ટીમોએ સરસ મજાના આયોજનને બહુ જ સુરક્ષિત રીતે પ્રોટેક્શન પાડ્યું છે અને પોતે આમાં ભાગ લીધો છે। અને આજે જે ફાઇનલ હતી, સેમિફાઇનલની અંદર મુન્દ્રાની જીત થઈ અને છેલ્લે ફાઇનલની અંદર મુન્દ્રા બારની જીત થઈ છે, મુન્દ્રાની ટીમની જીત થઈ છે। તો આ આયોજનની અંદર સંપૂર્ણ કચ્છે સારો એવો સહયોગ આપ્યો છે અને બધાનો સહયોગ સાંપડ્યો છે। તો અત્રેથી મુન્દ્રા બાર સર્વનો આભાર પણ માને છે। આજે અમારા કચ્છ બારની એડવોકેટોની ટુર્નામેન્ટ આજે ઓછામાં ઓછા 17 દિવસથી રમાઈ રહી છે। 17 દિવસમાં અમારી 22 ટીમ હતી, એમાંથી આજે અમારી 4 ટીમ સેમિફાઇનલની હતી, સવારના 2 હતા અને હમણાં સાંજના હતા। એમાંથી 2 ટીમ લાસ્ટમાં ફાઇનલમાં આવી છે, જેમાં અમારી મુન્દ્રા બારની ટીમ છે અને ભુજ બારની ટીમ હતી। તેમાંથી આજે અમારી મુન્દ્રા બારની ટીમે ભવ્ય વિજય મેળવ્યો છે અને આજે અમારા જેમ કાનાણીભાઈ છે, વિશ્રામભાઈ છે અને એ લોકોની આખી ટીમ છે, પ્રવીણભાઈ ગણાત્રા છે, કેકેભાઈ છે, એમની સમગ્ર ટીમે આજે 3 તારીખથી અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઈ હતી, આજે 17 તારીખ થઈ ત્યાં સુધીની તમામ જવાબદારી એમણે બહુ સારી રીતે નિભાવી છે અને આના એમના કહેવાથી આજે અમારા આખા કચ્છ બહારના એડવોકેટશ્રીનો એક મેળાઓ કહીએ ને તો પણ છે। આ એક સ્પોર્ટનું માધ્યમ છે, સ્પોર્ટના માધ્યમથી બધા ભેગા થયા છે અને આજે અમે એડવોકેટ છીએ, અમારું તો કામ જ છે, છતાં આ એડવોકેટ બહાર બધા છે કચ્છના, એમાં એ જે સ્પોર્ટમાં આવ્યું છે અને આપણને ખબર પડે છે કે આજે એડવોકેટમાં બી સ્પોર્ટને લાગતા ઘણા બધા કામ છે અને આજે સ્પોર્ટના માધ્યમથી અમારા એડવોકેટ બી બહાર જઈ શકે છે રમવા। એટલે આજે અમારા આ જે ટીમની થઈ છે એ બદલ હું બોલું અસ્તુ, ભારત માતા કી જય। આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુન્દ્રા બાર તથા કાનાણી સાહેબની મહેનતથી સારી રીતે પાર પડેલ છે અને એમાં કુલ 22 ટીમોએ ભાગ લીધો હતો આખા કચ્છમાંથી અને એમાંથી મુન્દ્રા બારે એટલે કે જેમનો હું પ્રતિનિધિત્વ કરતો હતો એ આજે વિજય થઈ છે। તો હું એ વખતે આખા મુન્દ્રા બારનો અને આખા કચ્છ બારનો આભાર માનું છું। અસ્તુ।